શ્રાવણ માસના પહેલા સોમવારે દૂધ બીલીપત્રનો અભિષેક કરાયો। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જલ દૂધ બીલીપત્રનો શિવજીને અભિષેક કરાયો। પવિત્ર શ્રાવણ માસના મહિનામાં શિવ આરાધનાનું ખૂબ જ મહત્વ હોય છે અને તેમાં પણ પહેલા સોમવારે દરેક શિવાલયો ભાવિ ભક્તોથી ઉભરાઈ જતા હોય છે। વડોદરા જિલ્લા સાવલીના પૌરાણિક અને પ્રસિદ્ધ ભવ્ય ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર હોય વહેલી સવારે ભાવિ ભક્તો શ્રદ્ધાભેર મહાદેવની વિશેષ કૃપા અર્ચિત કરવા દૂધ મધ જલ શિવ પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ ધરાવતા બીલીપત્રનો અભિષેક સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ પર કરાયો હતો। સવારથી જ સાવલી નગર અને તાલુકાના શિવ ભક્તો શિવ આરાધનામાં ઉમટી પડ્યા હતા અને ભીમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો ઓમ નમઃ શિવાયની ધૂનથી ગુંજી ઉઠ્યા હતા। ઓમ નમઃ શિવાય। આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે શ્રી ભીમનાથ મહાદેવ સાવલીમાં સવારથી જ વહેલી સવારે ભક્તોની ભીડ ઉમટી રહી છે। વહેલી સવારે 4 વાગે બીલીપત્ર દૂધ તથા મધનો ષોડશી ઉપચારથી શિવજીને પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ 6 વાગે આરતી કરવામાં આવી। ત્યારબાદ વહેલી સવારથી ભક્તો શિવજીને પૂજન કરવા માટે લાઈનમાં લાગેલા છે। બીલીપત્ર મધ તથા પોતપોતાને યોગ્ય પદાર્થથી શિવજીને પ્રસન્ન કરવા માટે પોતપોતાની રીતે પૂજા અર્ચના કરે છે। શ્રી ભીમનાથ મહાદેવમાં આવેલું શિવલિંગ એ વર્ષો પુરાણું છે। આદ્ય શંકરાચાર્ય સમય પહેલાંનું આ મંદિર હોવાથી અહીં આગળ કોઈ એક વખતે 9 નાથ ભેગા 3 રાત રોકાયા હતા। તેથી આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે તથા આ જગ્યામાં પરમ પૂજ્ય સ્વામીજી તથા ગેવીનાથ દાદાની જીવન સમાધિ આવેલી હોવાથી અને એ બંનેને શિવ સ્વરૂપ માનતા હોવાથી ભીમનાથ મહાદેવમાં આજે પ્રથમ સોમવારે ભક્તોનું ભાવિ પૂર ઉમટી રહ્યું છે અને સવારથી જ બધા પોતપોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે તન મન ધનથી સેવા કરી રહ્યા છે। જેવી રીતે કહ્યું છે કે બોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ, એમ દરેક જણ પોતાના ખાતામાં જમા પાસું મજબૂત કરવા માટે પોતાની યથાશક્તિથી તન મન ધનથી ભીમનાથ દાદાની ગેબીનાથ દાદાની અને સ્વામીજીની સેવા કરવા તત્પર બને છે। ત્યારબાદ આખો દિવસ ભક્તો પોતાની રીતે પૂજા અર્ચના કરશે। સાંજે સંગીત કલાકારો દ્વારા ભજનની સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે।